નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ખાતે દેશભરમાં આવેલી મૂળ યુપીએલ લિમિટેડ તેમજ હાલ સુપર ફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો વચ્ચે ફાયર સેફ્ટી કર્મચારીઓની વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ એકમોમાંથી કુલ 21 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર, ઝઘડિયા, વાપી, દહેજ, હાલોલ, કાલોલ, જમ્મુ કાશ્મીર સહિતની ટીમોએ સ્પર્ધા દરમિયાન ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ ઓપરેશન, ગેસ રિસાવ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વાસ્તવિક અભ્યાસ આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં ફાયર કર્મચારીઓનું ચુસ્તતા, કાર્યક્ષમતા, ટીમ વર્ક, ઓપરેશનલ તૈયારી તેમજ જોખમ સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એસબી પાઠક, દિનેશ ગામિત, યુપીએલ કંપનીના મુકેશ રાણા, એમડી રાવલ અને અંકલેશ્વર ડીપીએમસીના પ્રિતેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. मेरा नाम है कैप्टन श्यामल नामदेव पाटिल. मैं हूँ यूपीएल यूनिट 3 से आरएनडी से. हमारी टीम फर्स्ट टाइम परफॉर्म कर रही है ईआरटी टीम में, जिसमें कि हमेशा लड़के करते थे परफॉर्म. इस बार पहली बार हमारी लड़कियां सब परफॉर्म कर रही है. हमारी टीम का नाम है दुर्गा वाहिनी और हमारा एक ही मोटो है, हमारी छोरी भी छोरों से कम है क्या. हमने इतना अच्छे से ड्रिल कर दिया कि हाँ, हम लड़कों को भी टक्कर दे सकते हैं और हम ये भी कर सकते हैं. આજે અમે અહીંયા ઈઆરટી કોમ્પિટિશનનું જે આયોજન કર્યું છે એમાં 21 ટીમ આવેલી છે. એ ટીમ જમ્મુથી, હલ્દિયાથી, ચંદીગઢથી માંડીને બેંગ્લોર અને અમારી બધી જ સાઇટ, જય રિસર્ચ ફાઉન્ડેશન, યુપીએલની બધી જ સાઇટો, સુપરફોર્મની બધી સાઇટ અને 21 ટીમ આવેલી છે. કોમ્પિટિશન અમે 3 ભાગમાં વહેંચી છે. એક દોડવાની કોમ્પિટિશન હતી, ત્યાર પછી ઇમરજન્સી સિનેરીઓને હેન્ડલ કરશે અને ત્યાર પછી બુદ્ધિમત્તાની ક્વિઝ હેન્ડલ કરશે અને ક્વિઝ પછી આ કોમ્પિટિશન હશે. અમારી દૃષ્ટિએ આ એક ક્ષમતાવર્ધક ઇવેન્ટ છે અને અમારી ટીમ છેલ્લા 18 વર્ષથી આ કરી રહી છે અને આ બધે જ અમારી ટીમ ક્યાંય પણ કોઈ બી ઇમરજન્સી હોય તો રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે અને એ લોકો બધે જ ગવર્મેન્ટ ઓફિસ અથવા પ્રાઇવેટ કંપની બોલાવે ત્યાં જઈ અને સહાયતા પ્રોવાઈડ કરે છે.